નાટક તમે ડાયા અમે દોઢ ડાયા કેવું છે આવો જાણીએ. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, દર શુક્રવારે આપણે એક નવી ગુજરાતી ફિલ્મના રિવ્યૂ કરીએ છીએ. સાથે સાથે હું મારી આ ચેનલ ઉપર નાટકોના પણ રિવ્યૂ કરતો હોઉં છું. તો આજે હું લઈને આવ્યો છું એક નવું જ નાટક જે ધમાલ ચાલી રહ્યું છે અત્યારે થિયેટર્સમાં. બહુ જ બધા શોઝ આના થઈ રહ્યા છે. એ નાટકનું નામ છે તમે ડાયા અમે દોઢ ડાયા. આ નાટક કેવું છે એના વિશે આપણે વાત કરીશું. નાટકના પ્રોડ્યુસરની વાત કરીએ. સૌથી પહેલાં નાટકના પ્રોડ્યુસર છે નીરવ શાહ અને અભિલાષ ઘોડા. નાટકના લેખક છે ઋષિકેશ ઠક્કર અને સંદીપ વ્યાસ અને દિગ્દર્શક છે નિશિત કુમાર બ્રહ્મભટ્ટ. કલાકારો છે મનન ખરસાણી, તન્મય ખરસાણી, બ્રિજેશ બુદ્ધા, યોગિતા પટેલ, ઈશિતા કાલે, પ્રથા ટુકડિયા, ભાર્ગવ પરમાર અને જેડી. તમે ડાયા અમે દોઢ ડાયા એ કોમેડી નાટક છે. એક આંધળા બહેરા બોબડાની એમાં વાત છે. મિત્રો, વર્ષો પહેલાં લગભગ 2006માં ઓલ ધ બેસ્ટ નામનું એક નાટક આવ્યું હતું, જેમાં એક આંધળો બહેરો બોબડો એક યુવતીના પ્રેમમાં પડે છે અને પછી ધમાલની કોમેડી શરૂ થાય છે. એ સમયે નાટક એટલું સુપરહિટ હતું કે એક સાથે ચાર ટીમ એટલે કે કલાકારોની 4 ટીમ એક સાથે એ નાટક જુદા જુદા જગ્યાએ ભજવતી હતી. એ પછી ગુજરાતમાં અમદાવાદનું પણ એક નાટક એવું આવ્યું, 3 ડોબા તોબા તોબા. એ પણ એટલું જ સુપરહિટ રહ્યું અને બહુ જ ચાલ્યું. એ જ શૃંખલામાં આ બીજું એક નાટક છે તમે ડાયા અમે દોઢ ડાયા. આમાં પણ આંધળા બહેરા બોબડાની એક વાત છે અને આ નાટક આ વખતે એક હોરર કોમેડીના રૂપમાં છે. બહુ જ મજા કરાવે છે. દરેક કલાકારોનો અભિનય બહુ જ સુંદર છે. ફર્સ્ટ હાફમાં વાર્તા બહુ જ સુંદર રીતે આગળ વધે છે, ધમાલ કોમેડી થાય છે અને લોકોને બહુ જ મજા કરાવે છે. સૌથી અગત્યની વાત છે કે એક કોમેડી હોય ત્યારે કલાકારોનો અભિનય એટલો સુંદર હોવો જોઈએ કે લોકોને વધારે મજા આવે. સિચ્યુએશનલ કોમેડી હોય તો લોકોને મજા કરાવે અને આમાં પણ એ જ બધી વસ્તુ થાય છે. સરસ મજાની કોમેડી ચાલી રહી છે. ફર્સ્ટ હાફ ક્યાં પૂરો થઈ જાય છે એની ખબર પણ નથી પડતી. અને હું સૌથી વધારે કહીશ કે જેણે જબરજસ્ત એક્ટિંગ કરી છે એ એક્ટર છે તન્મય ખરસાણી. એણે એ બોબડાનો અભિનય એણે એટલો જબરજસ્ત કર્યો છે કે તમને બહુ જ મજા કરાવે છે. બબડી બબડી ગોતડી તતડી બબડી ગોતડી 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 તતડી તતડી ગોતડી ગોતડી તતડી ગોતડી. મને આશ્ચર્ય થાય છે કે હજી સુધી કોઈ ફિલ્મના પ્રોડ્યુસરની નજર તન્મય ખરસાણી ઉપર કેમ નથી પડી. એક યુવાન યંગ ટેલેન્ટેડ છોકરો છે, બહુ જ સુંદર અભિનય કરે છે અને હેન્ડસમ પણ દેખાય છે. બહુ જ સુંદર અભિનય કર્યો છે એણે. બીજા બધા કલાકારોએ બહુ જ સારો અભિનય કર્યો છે, પણ સ્પેશિયલી તન્મય ખરસાણી બાજી મારી જાય છે. તો ફર્સ્ટ હાફ બહુ જ સુંદર છે, બહુ જ મજા કરાવે છે. હા, સેકન્ડ હાફમાં વાર્તા નથી કઈ એટલે એક્ટિંગના આધારે જ નાટકને આગળ ધપાવવાનું રહે છે અને એ કામ કલાકારો, મંજાયેલા કલાકારો, 3 લીડ એક્ટર્સ અને ગૌરાંગ, જેડી અને બંને છોકરીઓ બહુ જ સરસ રીતે પાર પાડે છે અને ઓછી વાર્તાના પ્રમાણમાં પણ એ લોકો નાટકને બહુ જ પોતાની સારી એક્ટિંગથી જબરજસ્ત રીતે આગળ ધપાવે છે. મિત્રો, સરસ મજાનું કોમેડી નાટક છે, જોવાની મજા પડે એવું છે. અગત્યની વસ્તુ એ છે કે ઓડિયન્સ કેટલું એન્જોય કરે છે, કલાકારો તમને કેટલું હસાવી શકે છે, તમને કલાકારો કેટલા એન્ગેજ રાખી શકે છે. સૌથી અગત્યની વાત એ છે અને આ નાટકમાં એ જ વસ્તુ છે કે કલાકારોનો અભિનય તમને થોડીક વાર માટે પણ ફોનમાં જવા નથી દેતો. બહુ જ મજા કરાવે છે. પણ એક વાત હું જરૂર કહીશ કે હંમેશા જ્યારે નાટક એક આંધળા બહેરા બોબડાનું હોય ત્યારે સૌથી મોટો રોલ ભજવવાનો હોય છે ડિરેક્ટરે. અને આ નાટક સંપૂર્ણપણે ડિરેક્ટર એટલે કે નિશિત બ્રહ્મભટ્ટનું છે. બખૂબી એમણે બધી સિચ્યુએશન્સ ઊભી કરી છે, ધમાલ કરાવી છે. હવે હોરર કોમેડી હોય એટલે ખાલી ચીચુડાવાળા અવાજથી તમને ડરાવે એવું નહીં. આ નાટક રિયલ સેન્સમાં હોરરનો એક્સપિરિયન્સ કરાવે છે. હું કહીશ નહીં કે શું છે, પણ તમને 2 ઘડી તો સ્તબ્ધ થઈ જાઓ છો કે ઓ માય ગોડ, આ શું થઈ ગયું. એટલું જબરજસ્ત હોરર છે આ પ્લેમાં. તો નાટકના ડિરેક્ટર નિશિત કુમાર બ્રહ્મભટ્ટે આ નાટકને એટલી સુંદર રીતે રજૂ કર્યું છે કે ઓડિયન્સને બહુ જ મજા કરાવે છે.
અને તમને પણ નાટક જોવાની મજા આવે છે. હા, સેકન્ડ હાફ થોડો ડલ છે, વાર્તા નથી ક્યાંય, વાર્તા ફર્સ્ટ હાફમાં લગભગ પૂરી થઈ જાય છે, પણ તેમ છતાં પ્રેક્ષકોને મજા પડાવે છે, મજા કરાવે છે. બાબે બોલો, આને બોલ્યો, બોલ, ગુજરાત, બાબે. નાટકને હું મારા તરફથી 3 સ્ટાર આપીશું. બહુ જ સુંદર છે નાટક. અમદાવાદમાં આવા પ્રકારના નાટકો બનવા એ થોડું મુશ્કેલ હોય છે અને બહુ જ મહેનત કરી છે. આખી ટીમે બહુ જ મહેનત કરી છે. ડિરેક્શન, એક્ટિંગ, સેટ્સ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ કહી શકાય, અને એમાં પણ બહુ જ પુષ્કળ મહેનત થઈ છે. નાટક જબરજસ્ત ચાલી રહ્યું છે મિત્રો. તમે પણ નાટક જોશો તો તમને ખરેખર મજા જ પડશે. અમદાવાદમાં આવા નાટકો ઘણા ઓછા બને છે, એમાંનું આ એક નાટક છે. તો સૌથી વધારે હકદાર છે આ નાટકના ડિરેક્ટર અને એક્ટર્સ, કે જે લોકોએ બહુ જ મહેનત કરી છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. તો મિત્રો, તમને મારો આ રિવ્યૂ ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી તમને સમયસર મારા વિડીયોઝ મળતા રહે. તો મળીએ ફરી આવતા અઠવાડિયે નવી વાત સાથે, એક નવા જ વિષય સાથે. તો ત્યાં સુધી મજા કરો, એન્જોય અને ગર્વથી કહો હું ગુજરાતી. થેન્ક યુ.